ગુડ મોર્નિંગ વિદ્યાર્થીનીઓ તેમજ વાલીગણ. KLP સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 1 વિભાગ 3. મિત્રો, આ પહેલાં આપણે 2 વિડીયો રજૂ કર્યા છે. એમાં એક મારી નમ્ર અરજ છે કે તમારા કોઈ પણ સૂચન છે એ આવકાર્ય છે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ. ધન્યવાદ. આજે આપણે ભારત ભૂમિ અને તેના લોકો વિશે માહિતી પ્રાપ્ત કરીશું. ભારત ભૂમિ એ વિશ્વની અન્ય ભૂમિની સાથે આપણે સરખાવી શકીએ. પ્રાચીન સમયની અંદર ભારતની અંદર લગભગ 6 જાતિ પ્રજાતિઓ, પરંતુ સૌથી પહેલા મૂળ પ્રજા જેને આપણે કહીએ છીએ એ દ્રવિડ પ્રજા આ દેશની અંદર વસતી હતી, જેને આપણે મૂળ નિવાસી કહીએ છીએ. અને એટલે એને શબ્દ આપ્યો છે પ્રાચીનતમ પ્રજા. એ આના પછી મુદ્દો આવે છે, એમાં આપણે વિગતે એની વાત કરીશું. પાઠ્યપુસ્તકના ક્રમ પ્રમાણે જે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પ્રમાણે આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો નંબર 1 ની અંદર નેગ્રીટો. હવે નેગ્રીટો એટલે અબસી પ્રજા, જેને નિગ્રો પણ કહેવામાં આવે છે. અબસી પ્રજા ઐતિહાસિક કેટલીક નોવલ કથાઓ વાંચવાથી મને જાણવા મળેલું કે આ પ્રજાનું વિશ્વના ફલક ઉપર જબરજસ્ત વેચાણ થતું હતું. બજારો ભરાતી હતી અને એને વેચાણ કરી એની બોલી બોલવામાં આવતી, અને જે ઊંચામાં ઊંચી બોલી બોલે એ લઈ જતો અને એની પાસે ગુલામી કરતો હતો. કદાચ તમને માનવામાં આવે કે ન આવે તો એક ઐતિહાસિક ઉદાહરણ ધાર્મિક દ્રષ્ટિએ આપો કે આપણા દેશની અંદર તમે જો રાજા હરિશ્ચંદ્ર અને તારામતી, એમને પણ વેચાવું પડ્યું હશે. કેવી કન્ડિશન, કેવી પરિસ્થિતિ હશે તેનો ખ્યાલ આવે છે. હવે આ નેગ્રીટો જે છે તે આપણા ભારતના મૂળ પ્રજા હતી નહીં. એ તમે જો લગભગ આફ્રિકામાંથી બલુચિસ્તાન ના રસ્તે થઈ ભારતમાં આવેલ. હવે એમને આપણે શારીરિક વિશેષતા વિશે વિચારીએ તો આ પ્રજાની શારીરિક વિશેષતાની અંદર તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આ એમની શારીરિક વિશેષતા છે. આજે ભારતના કેટલાક પ્રદેશોની અંદર આ પ્રકારના લોકો આપણે નજરમાં પડતા હોય છે. હવે એના પછીની નંબર 2 એટલે કે બીજી જાતિ, એનું નામ છે ઓસ્ટ્રોલોઇડ. ઓસ્ટ્રોલોઇડ જેને નિષાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જો પ્રશ્નની અંદર જ્યારે નિષાદ કે તો આપણે સમજવાનું છે ઓસ્ટ્રોલોઇડ છે. આ ઓસ્ટ્રોલોઇડ પ્રજા જે હતી તે અગ્નિ એશિયામાંથી આવેલી. એટલે નિષાદ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે. આ પ્રજા ના શારીરિક વિશેષતા આપણે જોવા જઈએ તો રંગ શ્યામ તેમજ
લાંબુ અને મોટું માથું, ચપટું નાક, આ એમની શારીરિક વિશેષતાઓ છે. મિત્રો, વિશેષતા કહેવાની પાછળનો આશય મારો એ છે કે તમે આ ભારતની અંદર તમે દેખો અનેક જાતિના લોકો વસે છે. એટલે આપણે આ એની વિશેષતા શારીરિક લક્ષણોના આધારે આપણે ચોક્કસ કહી શકીએ કે ભાઈ આ જે પ્રજાઓ જે છે એ પ્રાચીન પ્રજાઓની અંદર કઈ પ્રજાની અંદર એનો સમાવેશ થતો હતો તેનો આપણે ખ્યાલ આવી શકે છે. તો આ પ્રજાઓ આજે ભારતની અંદર કઈ જગ્યાએ છે તેની આપણી વાત મૂકીએ તો લગભગ ભારતની કોલ અને મુંડા જાતિ, કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, અને ખાસી પ્રજા એટલે વધારે એવું આપણે સમજવું નથી, એ ત્યાંનો પ્રદેશ છે એના નામ પ્રમાણે આપવામાં આવ્યું છે. એ જ પ્રમાણે નિકોબાર અને મ્યાનમારમાં આ પ્રજા આજે વસવાટ કરે છે. હવે આપણે એના પછીનો નંબર 3 વિશે વિચાર કરીશું. તો 3 ની અંદર દ્રવિડ લોકોનો આપણે સમાવેશ કરીશું. મિત્રો, દ્રવિડ એ મેં આગળ કહ્યું તે પ્રમાણે ભારતની મૂળ પ્રજા છે. જો વિશેષ હું માહિતી આપું તો જેને આજે આપણે એસટી પરંતુ ખાસ કરીને એસટી ની અંદર આપણે સમાવેશ કરીએ છીએ. તો આ જે દ્રવિડ પ્રજા જે છે એ ભારતની જે સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એના એ સીધા વારસદાર છે. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિના સીધા વારસદાર. એના કરતા એમ પણ આપણે કહી શકીએ પાષાણ યુગ. આ પાષાણ યુગની અંદર આ પ્રજાનો સમાવેશ કરવામાં આવેલો છે. માત્ર એમને એ સમયે પોતાના જીવનની અંદર પથ્થરનો વિશેષ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે અમે આ લોકો જે હતા ને એ પ્રકૃતિ પ્રેમી હતા, શાંત પ્રજા હતી. ભારતના અનેક સ્થળોથી પુરાતત્વ ખાતાએ જે ખોદકામ કરીને આપણે ઐતિહાસિક સ્થળો પ્રાપ્ત કર્યા છે ત્યાંથી જે કંઈ અવશેષો મળ્યા છે સિંધુ ખીણની સંસ્કૃતિના, એમાં એક પણ એવો અવશેષ નથી કે જે યુદ્ધ માટે પહેરતો હોય, એટલે કે શસ્ત્રો પ્રાપ્ત થયા હોય. પ્રજાનો વિકાસ ક્યારે થાય? પ્રદેશનો વિકાસ ક્યારે થાય? દેશનો વિકાસ ક્યારે થાય? જ્યારે લોકો સુખી સમૃદ્ધ હોય ત્યારે. હવે લોકો સુખી સમૃદ્ધ ક્યારે હોય? તો જે રાજકીય પોલિસી જે છે, એની સિસ્ટમ જે છે, એનું જે પ્લાનિંગ જે છે, એનું જે આયોજન છે, પ્રજાના છેલ્લા માણસ સુધી એને પહોંચી શકે, કોઈ વ્યક્તિ છે એ ભૂખ્યો રહે નહીં, તે રીતનું આયોજન હોય તો ચોક્કસ એ વિકાસ થઈ શકે. તો આપણે એ રીતે જોવા જઈએ તો આ સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર જે વિકાસ થયો છે એ વિશ્વના લોકો પણ આજે આશ્ચર્ય અનુભવે છે. તમે ભણી ગયા હશો એની ગટર યોજના વિશ્વમાં કોઈ જગ્યાએ છે નહીં, માત્ર ભૂમધ્ય સમુદ્રનો ક્રીટનો જે ટાપુ છે એના સિવાય કોઈ જગ્યાએ છે નહીં. આજે અમેરિકા પાસે પણ નથી. એ સિવાય તમે દેખો એના રસ્તાઓ, એ સમયે આટલા બધા આધુનિક સાધનો નહોતા, માત્ર બળદગાડા હતા. છતાં ખૂબ જ એ જ્યારે એનો મુદ્દો આવશે ત્યારે આપણે એમાં વિશેષ ધ્યાન આપીશું. એ સિવાય આ પ્રકૃતિ પ્રેમી આપણે એટલે કહીશું કે આ લોકો હતા ને એ લગભગ પિતૃ રૂપે શિવની પૂજા કરતા હતા. હવે શિવ હોય એટલે શક્તિ આવે છે, અને માતૃ રૂપે શક્તિની પૂજા કરતા હતા. આજે શિવ અને શક્તિ, જેને આપણે મહાદેવ, એ આદિ પ્રાચીન દેવો છે.
અને એ આ દ્રવિડ સંસ્કૃતિના ખાસ પૂજકો છે. આ લોકોની એમની પૂજવાની જે પદ્ધતિ હતી ને એકદમ સરળ હતી. એ લોકો લગભગ દીપ, ધૂપ અને આરતી, દીપ ધૂપ અને આરતી દ્વારા એ લોકો પોતાના જે ઈષ્ટદેવ હતા એની પૂજા કરતા હતા. એટલે આપણને આ દીપ ધૂપ અને આરતીની ભેટ જો મળી હોય ને તો એ દ્રવિડ કુળમાંથી આપણે પ્રાપ્ત થઈ છે. એ સિવાય આપણે એને માતૃમૂલક શબ્દ એક આપીશું. માતૃમૂલક એટલે બાળકના નામ પાછળ મોટા ભાગે માનું નામ એટલે જનનીને એ મહત્વ આપ્યું છે. આજે આપણે સ્ત્રી સમવડીની વાતો કરીએ છીએ, પરંતુ આપણે જૂની રૂઢિ પરંપરાઓમાંથી બહાર નીકળી શકતા નથી. તો આ માતૃમૂલક સંસ્કૃતિ પણ એમને આપણે પ્રાપ્ત કરેલી છે. આ લોકો પ્રકૃતિના દેવો એટલે કે વૃક્ષો, નદી, પર્વત, સાપ, સૂરજ, ચંદ્ર, આ બધાની એ લોકો પૂજા કરતા. કેમ કે સીધું એમના જીવનની અંદર એ ઉપયોગી બનતા. એટલે એમના માટે એ જ દેવો હોય. એટલે જ્યારે તાનમાં આવી અને એમને નાચ ગાન સાથે એની પ્રશંસા કરતા, વખાણ કરતા અને આરતી ઉતારતા. પરંતુ સમય જતા ભારતની અંદર જે મધ્ય એશિયાના ગાસલા પ્રદેશમાંથી હિન્દુકુશ પર્વત ઓળંગીને ખેબરઘાટના રસ્તે થઈને જે ભારતના અંદર આવેલ સપ્ત સિંધુના ખીણના પ્રદેશની અંદર આર્યો આવે છે અને ત્યાં એમનું પ્રભુત્વનું સ્થાપના કરે છે. હવે આર્યો વિશે આપણે વિગતે વાત કરીશું. એ પહેલા ભારતની જે અન્ય પ્રજાઓ જે છે એની વાત કરીએ. તો અન્ય પ્રજાઓ, તો અન્ય પ્રજાઓની અંદર તમે જુઓ કે એક તો મોંગોલોઇડ, મોંગોલોઇડ આ મોંગોલોઇડ પ્રજા હતી ને એ ચીનમાંથી તિબેટના રસ્તે થઈ ભારતમાં આવેલી. આ લોકો લગભગ આજે આપણે જોવા જઈએ તો આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળા વગેરે માં વસવાટ કરે છે. તો એ રીતે મોંગોલોઇડની આપણે વાત કરી. એના પછીની જે હવે આ મોંગોલોઇડને આપણે ઓળખવા કેવી રીતે? તો આપણે એની શારીરિક વિશેષતા ને ધ્યાનમાં લેવી જ પડે. તો એમની જે શારીરિક વિશેષતા જે છે તો તમે દેખો વણ એમનો પીળો છે, ચહેરો ચપટો છે. તરત તમને ખ્યાલ આવી જશે. ચહેરો ચપટો, ઉપસેલા ગાલ, તેમજ બદામ આકારની આંખો. મિત્રો તમે જ્યારે જોતા હશો કે આજે આસામ, સિક્કિમ, ભૂતાન કે પૂર્વ બંગાળના અમુક વિસ્તારોની અંદર જે પ્રજા જોતા હશો ને તો તમને એમ લાગશે કે આ તો જાપાની છે, ચીની છે, તિબેટિયન છે. તો એ જ એના જે આ શારીરિક લક્ષણો એ બતાવવામાં આવ્યા છે. તો એ રીતે આ મોંગોલોઇડ પ્રજા જે છે તે ભારતના પૂર્વના જે આપણે રાજ્યો કહીએ છીએ ત્યાં આગળ એ પોતે વસવાટ કરી રહ્યા છે. એમનું જીવન ધોરણ ખૂબ જ કઠિન છે, કેમ કે જે પ્રદેશ છે
એ પ્રદેશ ખૂબ જ દુર્ગમ અને સમસ્યાઓથી ભરેલો છે. એના પછી અલ્પાઇન, બીજી લે ડિનારિક, એના પછી આર્મેનોઇડ અને આર્મેનોઇડ. આ જે પ્રજાઓ જે છે એ સમાન લક્ષણો ધરાવે છે. સમાન લક્ષણો ધરાવતી પ્રજા જે છે એને આપણે જોવા જઈએ જ આજે ભારતની અંદર ખાસ કરીને મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બંગાળ, ગુજરાત અને વાયવ્ય ભારતમાં એ રહે છે. તો એ રીતે અનેક પ્રજાઓ છે. હવે આપણે નંબર 5 આર્યો. મિત્રો, આના વિશે વિગતે અભ્યાસ કરવાની જરૂર છે. આજે ભારતની અંદર આર્યોનું પ્રભુત્વ છે અને પ્રભુત્વ કેવી રીતે સ્થાપ્યું એ તમારે ભૂતકાળની અંદર આપણે પ્રાચીન ગ્રંથો કાં તો પછી ભારતનો પ્રાચીન ઇતિહાસનું અધ્યયન કરવું રહ્યું. મેં આગળ કહ્યું તે પ્રમાણે કે ભાઈ આર્યો જે હતા ને મૂળ ભારતના નહોતા. એ મધ્ય એશિયાના ઘાસના પ્રદેશોમાંથી આવેલી પ્રજા હતી. હવે આપણે પ્રશ્ન એ થાય કે ભાઈ એ લોકો પોતાનો પ્રદેશ શા માટે છોડીને આવ્યા? તો એ લોકોનો મૂળ વ્યવસાય હતો ને એ પશુઓનો હતો, એટલે પશુપાલકો. આજે પણ આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખતે કચ્છ અને સૌરાષ્ટ્ર બાજુ જ્યારે દુકાળ પડે છે, વરસાદ આવતો નથી, તો ત્યાંના જે માલધારીઓ જે છે એ પોતાના પશુઓ લઈને લગભગ આપણે ગુજરાત અને ઉત્તરોત્તર પ્રયાણ કરે છે. આ લોકો પણ એમ એક પછી એક પોતાના પશુને ટકાવી રાખવા માટે એ આગળ વધતા ગયા અને ખૂબ દૂર નીકળી ગયા. તો એ રીતે ભારતની અંદર મેં જે કહ્યું તે પ્રમાણે આર્યો જે ખેબર ઘાટના રસ્તે થઈ હિન્દુકુશ પર્વત ઓળંગી અને સપ્ત સિંધુના પ્રદેશની અંદર એ આવે છે. હવે તે સપ્ત સિંધુનું મિનિંગ જ તમે દેખો 7 નદીઓનો સમૂહ. જો કે આજે 5 નદીઓનું મહત્વ રહ્યું છે. હવે એ સમયે તમે જો આગળ મેં જે કહ્યું હતું કે ભાઈ દ્રવિડ પ્રજા ત્યાં પોતાની સંસ્કૃતિ એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ એવું આપણે નામ આપ્યું છે, એનો વિકાસ પૂર્ણ રૂપે થઈ ચૂક્યો હતો. પરંતુ આર્યો હતા ને એ ખૂબ જ જનૂની હતા. હવે જનૂનીનો મતલબ પણ એ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે એ લોકો જાય છે, સ્થળાંતર કરે છે ને, ત્યારે તેને સ્થાનિક પ્રજા સાથે એમને ચોક્કસ સંઘર્ષમાં ઉતરવું પડે છે. હવે જો સંઘર્ષ ન કરે તો ટકી ન શકે. એમની પાસે હથિયારો હતા, ઘોડાઓ હતા અને જુનૂન તો હતું જ. સામૂહિક ટોળાઓ આ દ્રવિડો ઉપર હુમલા કરવા લાગ્યા, એટલે દ્રવિડો જે હતા તે આર્યો સામે ટકી શક્યા નહીં અને ધીમે 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 કરતા એ દક્ષિણમાં જઈને સ્થિર થયા. તો આ રીતે આર્યો વિશે આપણે થોડી વાત કરીશું. તો એ રીતે તમે જુઓ, એમને પણ આપણે પ્રકૃતિ પ્રેમી કહીશું. સીધી અને સરળ વાત છે કે એમનો નાતો હતો ને પ્રકૃતિ સાથે જ હતો. એ પશુપાલકો હતા અને પશુનો જો ભરણ પોષણ ઉછેર કરવો હોય તો અમે પ્રકૃતિ સિવાય કોઈ વિકલ્પ હતો નહીં, જેને આપણે ગોપાલક પણ કહી શકીએ. આજે પણ જો ભારતની અંદર ગાયને મહત્વ આપવામાં આવ્યું હોય તો છે કે પ્રાચીન સમયથી, આર્યોના સમયથી આપવામાં આવ્યું છે. હવે એ સિવાય તમે જુઓ, આ લોકો જે છે વૃક્ષો, પહાડો, સૂર્ય, અગ્નિ, જળ, નદીઓ, પવન જેને આપણે વાયુ નામ આપીએ છીએ, વગેરેને
પૂજા અર્ચના અને સ્તુતિ કરતા હતા. આગળ આપણે જોયું કે ભાઈ દ્રવિડો જે હતા એમના પણ મોટા ભાગના પ્રકૃતિના દેવો જ હતા. તો આ બતાવે છે કે આર્યો પણ જે દ્રવિડોના જે દેવો હતા ને એનો સીધો એમને સ્વીકાર કર્યો અને એ માનતા પણ હતા. તો એ રીતે તમે જુઓ, પરંતુ પરિસ્થિતિનું નિર્માણ ક્યાં થયું કે આ લોકો માત્ર પોતાની પ્રકૃતિને રીઝવવા માટે એ ઋચાઓનું નિર્માણ કરતા હતા, પ્રાર્થના કરતા હતા, આજીજી કરતા હતા, વિનંતી કરતા હતા. પ્રાર્થનાનો મિનિંગ જ કંઈક અલગ છે. પરંતુ ધીમે ધીમે જે આર્યો હતા તે ધાર્મિક વિધિઓની સાથે જોડી દીધું. એટલે કે ધાર્મિક વિધિઓ શરૂ થઈ, જેની અંદર આપણે આપીશું યજ્ઞ. આ પહેલા દ્રવિડોના સમયની અંદર, પ્રાચીન સમયની અંદર ભારતની અંદર યજ્ઞ હતા નહીં. હવે તમે વિચારો કે યજ્ઞ નહોતા તો બલિ નહીં ચડતી હોય, બરાબર? તો આજે પણ તમે જોતા હશો કે ઘણા લોકો યજ્ઞ કરે છે. મારે એમાં ટીકા કરવી નથી, પરંતુ એના કરતા જો પેલા ભૂખ્યા લોકો જે છે એના પેટને જે રઠરાગને જે છે એ જો ઠારે ને તો કદાચ ભગવાન ચોક્કસ એમને યોગ્ય ફળ આપે છે. તો આ રીતે આ ભારત દેશની અંદર ધાર્મિક વિધિઓ, એના પછી તો તમે દેખો તાંત્રિક ક્રિયાઓ, સાથે સાથે અનેક પ્રકારના જ્યોતિષ કર્મકાંડની શરૂઆત થઈ. અને આજે ભારતની મોટાભાગની જે 85% જે પ્રજા જે છે એ આની અંદરથી બચારી બહાર આવી શકતી નથી. હવે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો આ ભારતની અંદર જે 6 પ્રજાઓનું આપણે નિર્માણ કર્યું, 6 પ્રજા ભારતની અંદર કેવી રીતે મળી ગઈ એની વાત કરીએ તો પહેલી વસ્તુ જે છે કે એક તો લગ્ન સંબંધ. લગ્ન સંબંધથી જોડાય. હવે લગ્ન સંબંધથી જોડાય એટલે કુટુંબ પ્રથાનો ઉત્પન્ન થાય છે. હવે કુટુંબ બને એટલે સહજ છે કે સમાજનું તમારે નિર્માણ કરવું જ પડે. તો આમ અનેક જે ભારતની અંદર આવેલી જે પ્રજાઓ હતી તેમના આચાર વિચાર, રહેણી કહેણી, ધાર્મિક માન્યતાઓ, સામાજિક રીત રસમ રિવાજો એકબીજાની અંદર આપલે થયા અને સમય જતા એ રીતે ભારતની અંદર ભળી ગયા કે આજે આપણે એમને અલગ પાડી શકીએ તેમ છે નહીં. અને એટલે જ ભારતની સંસ્કૃતિને આપણે ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. અને આ બધાના યોગદાનથી ભારત સમૃદ્ધ બન્યો હતો. અને એ આપણે ભૂતકાળની અંદર જ્યારે ડોક્યુ કરીએ ને તો આપણે સ્પષ્ટ દેખાય છે કે ભારતનો ભૂતકાળ એટલે સમૃદ્ધ હતો. અને આ સમૃદ્ધ હતો ને એટલે જ આ બધી જ જે વિદેશી પ્રજા હતી એ સમૃદ્ધિને આકર્ષણથી જ એ ભારતની અંદર આવી હતી વેપાર કરવા માટે. તો એ રીતે આપણે એનો ઉલ્લેખ કરીશું. હવે આપણે એના પછીનો જે મુદ્દો જે છે એ ભારતનું વારસાનું જતન અને સંરક્ષણ. વારસાનું જતન ધીમે ધીમે આપણે પાઠના લગભગ પૂર્ણ કરવા તરફ જે આગળ વધી રહ્યા છીએ. જો કોઈ પણ વસ્તુ જે છે ને એનું જતન, સંરક્ષણ, રક્ષણ ન આપવામાં આવે ને તો ઇતિહાસની અંદર એ લીન થઈ જાય છે. તો હવે પછીનો મુદ્દો આપણો જે છે વારસાનું, એટલે કે ભારતના વારસાનું જતન અને સંરક્ષણ. મિત્રો પ્રશ્ન એ ઉભો થાય કે ભાઈ જતન શા માટે, સંરક્ષણ શા માટે? દેખો આજે આપણે ભારતની જે ભૂતકાળ જે છે એનો જે વારસો જે છે એનાથી આપણે ગર્વ અનુભવીએ છીએ કે ભૂતકાળની અંદર અમારા દેશની અંદર આવા શિલ્પ સ્થાપત્યો નું નિર્માણ થઈ રહ્યું છે, કિલ્લાઓ, મસ્જિદો, આ બધું જ જે છે
અને એટલે જો એને ટકાવી રાખવામાં ન આવે તો સમય એટલે કે કાળની લપડાથી નષ્ટ થઈ જાય. એટલે એ રીતે દરેક ભારતીય વ્યક્તિ નાગરિકની પણ ફરજ છે, સાથે સરકારની પણ ફરજ છે. અને હું તો એનાથી વિશેષ એમ કહીશ કે ભાઈ આપણા દેશના લોકો જે છે ને, જ્યાં સુધી કાયદો ન હોય ને ત્યાં સુધી લગભગ થોડું વિચારતા હોય છે. તો આપણા ભારતના બંધારણના જે ઘડવૈયા જે છે, તો બંધારણના અનુચ્છેદ 51 ક માં મૂળભૂત ફરજો ફરજોમાં દર્શાવી છે, જેમાં 6 જ અને ટ અથવા 6, 7 અને 9 આ જે કલમો જે છે તે એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે કે જેનાથી સરકાર જે છે એ ભારતના બંધારણને એને અનુસંધાને ચાલવું જ પડે. તો એ રીતે આપણે પ્રકૃતિને કેવી રીતે મહત્વ આપીએ છીએ એ અહીંયા બતાવવામાં આવ્યું છે. હવે મિત્રો તમે જુઓ, લગભગ આપણા દેશની અંદર જંગલો, હવે સંરક્ષણ કે જતન કોનું કરવાનું છે? તો પહેલા જંગલો, પછી આપણે લઈશું તળાવો, નદીઓ, સરોવરો અને વન્ય પશુઓ, પ્રાણીઓ. એ સાથે અન્ય જે નાના નાના જીવજંતુઓ છે એના પ્રત્યે પણ આપણે કરુણા, દયાભાવ રાખવાનો છે. તો આપણે એક નૈતિક ફરજ છે જતન અને સંરક્ષણ કરવા માટે કે ભાઈ જંગલનો આજે તમે તો કહો, માણસ છે ને વૃક્ષને કાપતા બિલકુલ અટકાતો નથી, એનું હૃદય કામતું નથી. મેં આગળ ઉદાહરણ આપ્યું હતું કે લોકડાઉનની અંદર એમેઝોનના જંગલોમાં લગભગ સૌથી વધુમાં વધુ વૃક્ષો કપાયા છે. તો માણસ એક પોતાના નજીવા સ્વાર્થ માટે આ વૃક્ષોનું નિકંદન કાઢી નાખે છે, એ યોગ્ય નથી. તળાવો, નદીઓની તમે જો, આપણે નદીઓને પવિત્ર ગણીએ છીએ. મારું એ કહેવું છે, જો આપણે નદી અને સરોવરને પવિત્ર કરતા હોય તો એને પવિત્ર કેમ ન રાખવી જોઈએ? એના અંદર ગંદકી કોણ નાખે છે? એને અપવિત્ર કોણ નાખે છે? તો એમાં પણ હવે આપણી જે સોચ જે છે, ધાર્મિક સોચ છે, એની અંદર થોડો બદલાવ લાવવાની જરૂર છે. એ સાથે આપણે પશુ અને પંખીઓ, તમે દેખો દેવ દેવીઓના એ વાહન તરીકે આપણે એનો ઉપયોગ તો કર્યો છે, પરંતુ સાથે સાથે આપણે કેટલીક ધાર્મિક તાંત્રિક વિધિઓના કારણે એનો વધ પણ કરવામાં આવે છે, એનો શિકાર પણ કરવામાં આવે છે, અને એ માટે પણ અનેક કાયદાઓ તો છે જ. પરંતુ આ કાયદાઓના જે રક્ષકો જે છે એ જ ભક્ષક બન્યા છે. આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર તમે જોતા હશો, મોટાભાગના જંગલો છે ને એ નાશ પામી ગયા. આજે હિંસક પ્રાણીઓ તમે જુઓ લગભગ ઓછા થતા જાય છે. એ સિવાય આપણા જે પ્રાચીન સ્મારકો છે, જેને આપણે ઐતિહાસિક સ્થળો કહીએ છીએ, આ ઐતિહાસિક સ્થળો તમે જોતા હશો કેટલાક જગ્યાએ આપણે જ્યારે પર્યટન કે પ્રવાસમાં જઈએ છીએ ને ત્યારે એકદમ ખંડેર હાલતમાં જોવા મળતા હોય છે, જર્જરિત હાલતમાં જોવા મળતા હોય છે. એની શિલ્પ અને કૃતિઓ જે છે, એની પ્રતિમાઓ જે છે એ સ્પષ્ટ આપણે દેખાતી નથી. તમે જુઓ, કદાચ અજંતા ઇલોરાની ગુફાઓ જોવા જતા હોય ત્યારે તો કેટલાક લોકોને એ પ્રશ્ન થાય કે સરકાર શા માટે આને સંરક્ષણ નથી આપતી, એને પુનર્રચના કેમ નથી કરતી? પરંતુ મિત્રો, અહીંયા હું ચોક્કસપણે કહી શકીશ કે આપણે એને મૂળ સ્વરૂપ સાચવવા માટે સરકાર માત્ર એને રક્ષણ જ આપે છે,
એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એ સામાન્ય વ્યક્તિ હોય, પર્યટક હોય કે પછી અસામાજિક તત્વો હોય, એને નુકસાન ન પહોંચાડે એ જ જોવા માટે પ્રયત્ન કરતા હોય છે. હા, ચોક્કસ આપણે જવું જોઈએ, પરંતુ એને નુકસાન કરવું જોઈએ નહીં. તો આમ મોટાભાગે કેટલાક ભૂમિ દ્રશ્યો જે છે, અને આ ભૂમિ દ્રશ્યો તમે જો મોટાભાગે પવિત્ર યાત્રા સ્થળો, હિમાલયની ગોદમાં, તો એ રીતે પણ આપણે જોઈ શકીએ. તો આ ભૂમિ દ્રશ્યો જ્યારે આપણે જોવા જઈએ ત્યારે પ્રકૃતિને આપણે ટચ કરવાનો નથી. અમે જ્યારે કાશ્મીર ગયા ને ત્યારે ત્યાં ચારે બાજુ જ્યાં જુઓ ને ત્યાં પ્રકૃતિ, પ્રકૃતિ ને પ્રકૃતિ. અમે જે હોટલમાં શ્રીનગરની અંદર ઉતર્યા ને ત્યાં એ આખો વિશાળ બગીચો હતો, અને એના જે ગુલાબ હતા ને સતત 24 કલાક તાજા જ હોય છે. અમારો એક મિત્ર હતો ને, ગુલાબની ખાલી ટચ કરે છે તો તરત જ એની પાસેથી 500 રૂપિયાનો દંડ લેવામાં આવે છે. જ્યારે આપણે તમે જુઓ ગમે તેટલા બોર્ડ લગાવો, ગમે તેટલી સૂચના આપો, પણ આપણા જે બાળકો કે પછી અરે માણસો મોટા પણ એના તરત જ સારું લાગ્યું છે એટલે એને ચૂંટી લો, મસળી દો, કચડી નાખો, માત્ર સુવાસ માટે. પરંતુ મિત્રો, આ જે પુષ્પ છે એનું તો સત્વ જે છે સુવાસ આપવી, એ ગંદકી નહીં ફેલાવે. માણસની અંદર જ ગંદકી છે. તો ખરેખર મારી એક હૃદયપૂર્વક દરેકને અપીલ છે કે ધીમે ધીમે હવે આપણે માણસ બનીએ. ધન્યવાદ, થેન્ક યુ. ફરી એકવાર અપીલ કરું છું, આ મારા 3 વિડીયો પ્રકરણ નંબર 1ના પૂર્ણ થયા છે, પાઠ પૂરો કરું છું. જે કંઈ કોમેન્ટ હોય એ આવકાર્ય છે, મારા વોટ્સએપ નંબર ઉપર ચોક્કસ મોકલશો. ધન્યવાદ.